આજે ભગવાનની દયાથી સત્સંગ મળ્યો છે, આનંદ મળ્યો છે. માટે જો થોડા સાવધ થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈએ તો જોડાવાય એવું છે ખરું. બસ ધ્યેય જોઈએ. મૂર્તિમાં જોડાવાનો મહા મહિમા છે, મહા આનંદ છે, મહાપ્રાપ્તિ છે. એનું જ્ઞાન જોઈએ, લટક જોઈએ, ખટક જોઈએ, અને ભગવાનને પામવું છે એવી ખરેખરી ધગશ જોઈએ તો થાય. જેમ જેને સુખ આવે, જેમ જેનું અંગ હોય, જેમ જેનું હૈયું ભગવાન સાથે અતિ પ્રેમમાં પાગલ થાય તેમ તેણે કરવું. સર્વને એક રીત હોતી નથી. જે કરવાથી ભગવાનમાં બહુ હેત થાય, બહુ ખેંચાણ થાય, પ્રભુ બહુ ગમે, એ આપણે કાયિક, વાચિક અને માનસિક કરવું. સૌએ પોતાની ટેકનિક જાણી રાખવી કે મને આવું જ્યારે હું વિચારું, આવું જ્યારે હું બોલું, આવું જ્યારે હું સાંભળું, આવું જ્યારે હું કરું, ત્યારે મને ભગવાનમાં બહુ હેત થાય છે, મારું ચિત્ત ભગવાનમાં બહુ ચોંટે છે અને મને બહુ સુખ આવે છે. તો તે તેણે પકડીને વારંવાર એ કર્યા જ કરવું. તેથી એનો આત્મા ભગવાનના સ્વરૂપમય બની જાય, સુખીઓ સુખીઓ થઈ જાય, માયા વિસરાઈ જાય, દુઃખ બધા મટી જાય, અંદરથી પૂર્ણ કામતા અનુભવાય, કંગાલતા જતી રહે, દીનતા નાશ પામે. પરમાત્માના આનંદમાં એ આત્માને એટલો બધો કેફ ચડે કે માયા એને હાવ તુચ્છ લાગે.